આજે ડીસા ખાતે બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની જન્મજયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। વિવિધ રાજકીય પક્ષો અને સંગઠનોએ હાઈવે વિસ્તારમાં આવેલી ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર એક મહાન ભારતીય કાયદાશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, રાજકારણી અને સમાજ સુધારક હતા। તેમને ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે। તેમનો જન્મ એક ગરીબ અને અસ્પૃશ્ય ગણાતી મહાર જાતિમાં થયો હતો। તેમણે પોતાના જીવનમાં ઘણા સામાજિક ભેદભાવોનો સામનો કર્યો હોવા છતાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું। તેમણે અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર અને કાયદામાં ડિગ્રીઓ મેળવી હતી। ડોક્ટર આંબેડકરે દલિતો અને અન્ય પછાત વર્ગોના અધિકારો માટે સખત લડત ચલાવી હતી। તેમણે અસ્પૃશ્યતા નાબૂદ કરવા અને સમાજમાં સમાનતા લાવવા માટે અનેક આંદોલનો કર્યા હતા। સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી તરીકે તેમણે ભારતીય બંધારણના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે તમામ નાગરિકોને સમાન અધિકારો આપ્યા છે। ડોક્ટર આંબેડકરનું કાર્ય આજે પણ લાખો લોકો માટે પ્રેરણાદાયી છે। તેમણે મરણોત્તર ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા। આજે ડીસા ખાતે પણ ભાજપ દ્વારા બંધારણના ઘડવૈયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ડીસા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ અને અમૃતભાઈ દવે સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।